ચાલો આપણે નકશા દ્વારા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના શાસનો વિશે માહિતી મેળવીશું. વિરાટભાઈ અણહિલવાડ પાટણ જશે. અણહિલવાડ પાટણમાં કોનું શાસન હતું? ચાલો હવે સંગીતાબેન રાજસ્થાન જશે. રાજસ્થાનમાં કોનું શાસન હતું? ચાલો હવે સાગરભાઈ માળવા જશે. માળવામાં કોનું શાસન હતું? ચાલો નીલમબેન શાકંભરી જશે. ચાલો પરેશભાઈ બુંદેલખંડ જશે. બુંદેલખંડમાં કોનું શાસન હતું? ચાલો રશ્મિકાબેન કનોજ જશે. કનોજમાં કોનું શાસન હતું? ચાલો હવે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. પ્રિતેશભાઈ કાંચીપુરમ જશે. કાંચીપુરમમાં કોનું શાસન હતું? ચાલો હવે નીલમબેન કલ્યાણી જશે. કલ્યાણીમાં કોનું શાસન હતું? ચાલો નિશાબેન વાતાપી જશે. વાતાપીમાં કોનું શાસન હતું? ચાલો યોગેશભાઈ દેવગીરી જશે. દેવગીરીમાં કોનું શાસન હતું? ચાલો મિત્તલબેન વરંગલ જશે. વરંગલમાં કોનું શાસન હતું? ચાલો રોહનભાઈ તાંજોર જશે. તાંજોરમાં કોનું શાસન હતું? ખૂબ સરસ. આવી રીતે આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોના શાસનોને નકશા દ્વારા પણ સમજી શકીએ છીએ.